ગુડ મોર્નિંગ મિત્રો. આજે સવારમાં મસ્ત વરસાદ આવે છે, જોરદાર. 6 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. મતલબ આમ માહોલ એવો થઈ ગયો છે ને, ઠંડો ઠંડો માહોલ થઈ ગયો છે. વરુણ પણ મોર્નિંગમાં વહેલી ઉઠી ગઈ હતી, તમે જોવો છો રમે છે હજી. હું પણ ઉઠી ગયો છું એની સાથે સાથે. વરણી જો હાલો બોલો બધાને, અહીંયા હાલો જો ટાટા 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 કયો બધાને ટાટા. જો ટાટા હમણાં ઓળની શીખી ગઈ છે. એક જ વસ્તુ બોલે, ટાટા 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 બધાને. ના એને શું થયું, આમ જો ટાટા. મસ્ત વરસાદ આવતો ને એમ થાય કે કંઈક ગરમ ગરમ સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ બને તો જોઈએ. આજ માધવી સવારમાં શું બનાવે છે, એકવાર આપણે રિક્વેસ્ટ તો એકવાર કરશું, એક વસ્તુ બનાવે સારી. જોઈએ હવે આગળ ક્યાં હોતા હે. લોચો ખાવાનું મન થયું છે, મસ્ત વરસાદ છે ને. માધવીને એકવાર આપણે કઈ ફરમાઈશ કરીએ. માધવી લોચો બનાવી દે ને. લોચો આજે લોચાનું પેકેટ છે ને ફૂટી ગયું છે. મેં તમને કીધું તું, ખબર છે કે હાલો આપણે જઈ લઈ આવીએ. હા આજે જઈશું તો લઈ આવશું. વરસાદ આવે છે નેક્સ્ટ ટાઈમ બાદ. તો વરસાદ આવે તો શું કરવાનું છે? શું બનાવવાનું? ગરમ લઈ આવો, ફરસાણ ખુલ્લી હોય ને આપણે. ગરમ પણ કેટલો વરસાદ છે ખબર છે બહાર? જો બહુ બધો વરસાદ નું કોઈકને બહાર જવાનું હોય, કોઈને આપણે નાના છોકરાને એવું કહે કે બહાર નથી જવું પડે, ધરાર જાય. અને એક વરણીના પપ્પા છે કે વરસાદ આવે છે તો વરસાદ અરે બહુ વરસાદ છે. ચાલો તો શું ખાવું છે કયો? હું લઈ આવું ગાંઠિયા. મને વરણી ગાંઠિયા ખાશું. દીકુ વરણી તારે ગાંઠિયા ખાવા છે ને? ખાવા છે મમ્મા? ગાંઠિયા ખાવા છે ને મમ્મમ દીકો? વરણી પણ ગાંઠિયા ખાશે. ચાલો તો હાલો તો હું ગાંઠિયા લઈ આવું. વરસાદ છે, રેનકોટ ને લેતો જાઉં સાથે. મોજ માણીએ ગાંઠિયાની આજે ઠંડા વરસાદ. આપણે હવે આવી ગયા છીએ કાકાની દુકાને. ગરમા ગરમ ગાંઠિયા જો બને છે અને મસ્ત મસ્ત મુલાયમ ગાંઠિયા વણાય છે. આમ મજા આવે એકદમ. આપણે આમ વણવા જઈએ ને ઘેર તો આપટ ન થાય, આપણે ગાંઠિયાનો થાય સીધો ફાફડો બની જાય ગાંઠિયાના હાથે. પણ જો તેલ પણ ગરમે ગરમ આવી ગયું છે ફૂલ ને ફૂલ. વરસાદ ચાલુ જાય ત્યારે ધબાધબ વરસાદ, એટલે આમ એની મોજ પડી જાય એવો વરસાદ આવે છે. ગાંઠિયા કાકા બનાવે છે. જો પાછળ મરચાં પડ્યા લાંબા તીખા, ફૂલ તીખા મરચાં. ને જોવો માહોલ તમારો બહારનો, જોવો માહોલ એકવાર. હા 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 હા. હાલો પછી ગાંઠિયા તો આપણા હમણાં બની જાય છે. હવે ઘરે જઈએ પછી તમને બતાવું આગળ. ફાઇનલી હું ગાંઠિયા લઈ આવ્યો છું. વર્ણિબેન જો ગાંઠિયાની ટમાટી બોલા રમઝટ છે. માધવી હેલો હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગાંઠિયા એટલે મસ્ત ગાંઠિયા તમને જો બતાવવું વાળી. વરસાદ એટલો આવે, તમને બતાવ્યો જ મેં આગળ. વરસાદ એટલો છે આમ જો ગાંઠિયા પ્રેમીઓ. અણી આમ જો ગાંઠિયા, કઢી, ચટણી, મરચા. જવા વરણી વરણીને ઢોળફોડ કરવું બહુ જ ગમે. હા, વરણી જેવડી ડીશ લીધી છે વરણીએ. ગાંઠિયાનો પેસ્ટ કરી રહ્યા છે. થોડી ચટણી, બારો થોડો લવણની. તીખું તીખું ન ખવાય તારે, હું ખાય હો. મરચું સુપર. દુકાન છે કાકાની, ગાંઠિયા બનાવે, A1 ગાંઠિયા બનાવે. ભાવનગરના છે કદાચ. જોરદાર. અમે દર રવિવારે, મતલબ એક રવિવારે એકવાર એમ ગાંઠિયા ત્યાંથી લઈ આવી છું મેં. બહુ મજા આવે. વરણી જો ગાંઠિયા ખાય છે. વરણી જો દબી બોલાવે ગાંઠિયાની. એને બધું ખાવું હોય અને અમે ખાવા પણ દઈએ. એને એના હાથ જ ખાવાનું, આપણે ખવડાવવાનું એ જ નહીં. એટલે મજા આવે. બધું જ સાથે ખાવાનું.
ઢોળવાનું ખાવાનું. જો ચટણી વાળો ગાંઠિયો લીધો. જો જો એમ પપ્પા સબસબાટી બોલાવે છે અને દીકરો અહીંયા વેરે છે. પપ્પાને લોચો ખાવો હતો પણ લોચો કઈ બન્યો ને તો પછી પપ્પા ગાંઠિયા લઈ આવ્યા. દીકુ આમ જો વની રણી પપ્પા આપણા માટે સમોસા લાવ્યા છે હોતન. જો સમોસા હોતન લાવ્યા છે અને ગાંઠિયા પણ લાવ્યા છે. જો વર્ણીબેન ખેંચા ખેંચી કરે છે. ગાંઠિયા ખાઈને સુઈ ગયા છે. મોજ આવી ગઈ ગાંઠિયા ખાવાની અને જોવા કેવા પણ મોજ જોવાય. ચાલો તો પછી મળીએ આગળના વ્લોગમાં.